છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામના હસ્તકલાના કારીગર રડતિયાભાઈ ધાનુક માટીના વાસણો બનાવીને તેનું વેચાણ કરી રોજગારી મેળવે છે। અત્યારે તેઓ માટીની હાંડી બનાવે છે, જેનું વડોદરા, અમદાવાદ જેવા મોટા શહેરોમાં સારું વેચાણ થઈ રહ્યું છે। રડતિયાભાઈએ જણાવ્યું કે આ કળા તેઓ બાપદાદા પાસેથી વારસાગત રીતે શીખ્યા છે અને હાલમાં તેમની પાસેથી ગામના 60 લોકો પણ આ કળા શીખીને રોજગારી મેળવી રહ્યા છે। માટીની હાંડીમાં રસોઈની પૌષ્ટિકતા જળવાતી હોવાથી આ હાંડીની માંગ વધી છે। નવી હાંડી બનાવવામાંથી મને એવું લાગ્યું કે મને વેગળે આ લગભગ મારા પાસે એમને ચૂલો બી બનાવી આપ્યો છે। એકદમ સરસ, પેટમાં આપણું ને ગરબડ ના પડે, કોઈ બળતરા ના થાય। આ હાંડીને સ્વાદ એવો લાગે કે જે અમારું બાપ દાદાનું કામ છે, રજવાડીથી માંડીને અમારે હાંડીનું બનાવવામાં આવે છે કે એમાં તળી બી શકાય, વઘાર બી કરી શકાય ને જે આપણે ખાવાનો જીભનો જે મોઢાનો સ્વાદ છે એ સરસ રીતેથી અમને મળી શકે। પૂંજા, પેટની પૂંજા પૂરી મળે એના હિસાબેથી અમે આ કામ કરી રહ્યા છીએ। માટીના વાસણો બનાવે છે, એમાં લાખનું કોટિંગ કરે છે, તેથી તેમના વાસણોમાં જે ખોરાક બનાવવામાં આવે છે એ ખોરાક ચોંટી જતો નથી અને સ્વાદિષ્ટ પણ લાગે છે, તેથી તેમના વાસણો ખૂબ પ્રખ્યાત છે।